નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય વિશે થોડુંક જ્ઞાન મેળવીએ. હવે પહેલાં સૌથી પાયાની વાતો કરી લઈએ પહેલાં, અને ત્યારબાદ થોડો આગળ અભ્યાસ કરીશું. અહીં થોડાક સર્વનામો, ટુ બીના રૂપો અને સંબંધક રૂપોની થોડી વાત કરીએ. આઈ, હું, વી, અમે, ધે, તેઓ, યુ, તું, હી, તે, શી, તેણીની, ઇટ, તે અને એક વચન નામ. આઈ સાથે વપરાતું ટુ બીનું રૂપ છે એમ, અને આઈ સાથેનું સંબંધક રૂપ છે માય, એટલે કે હું, માય એટલે મારું. વી એટલે અમે. બહુવચન છે માટે વી સાથે વપરાતું ટુ બીનું રૂપ છે આર, અને વી સાથેનું સંબંધક રૂપ છે અવર, એટલે કે અમારું. ધે, તેઓ એકથી વધારે વ્યક્તિની અહીં વાત છે માટે વપરાતું ટુ બીનું રૂપ છે આર અને સંબંધક રૂપ છે ધેર. ત્યારબાદ યુ એટલે તું અથવા તમે. તમેની અંદર એકથી વધારે વ્યક્તિઓ પણ હોઈ શકે છે માટે યુ સાથે વપરાતું ટુ બીનું રૂપ છે આર અને સંબંધક રૂપ છે યોર, એટલે કે તારું. હી ત્રીજો પુરુષ એક વચન. હું પણ નહીં, તું પણ નહીં, પણ તે. મોટે આ પુરુષવાચક શબ્દ છે. હી સાથે વપરાતું ટુ બી રૂપ છે ઇઝ અને સંબંધક રૂપ છે હિઝ, એટલે કે તેનું, તે, તેનું. શી એટલે તેણીની સ્ત્રીવાચક શબ્દ છે. શી સાથે વપરાતું ટુ બીનું રૂપ છે ઇઝ અને સંબંધક રૂપ છે હર, એટલે કે તેણીનું. ઇટ એટલે કે તે, એટલે કે નાન્યતર જાતિ. એક વચન માટે વપરાતું ટુ બીનું રૂપ છે ઇઝ અને ઇટ્સ એટલે તેનું. આ ઉપરાંત કોઈ એક વચન નામ હોય, મહેશ, સુરેશ, રમેશ અથવા કોઈ છોકરીનું નામ હોય, પણ જો એક જ વ્યક્તિનું નામ હોય તો એ નામ સાથે વપરાતું ટુ બીનું રૂપ છે ઇઝ. છોકરો હોય તો સંબંધક રૂપ થાય હિઝ, છોકરી હોય તો હર, ને પ્રાણી હોય તો ઇટ્સ. ટૂંકમાં હું, મારું, આઈ એમ, વી આર, ધે આર, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ. આઈ માય, વી અવર, ધે ધેર, યુ યોર, હી હિઝ, શી હર, ઇટ્સ ઇટ ઇટ્સ. થોડાક ઉદાહરણો અભ્યાસ કરીએ મિત્રો તો વધારે ખ્યાલ આવશે. આઈ એમ એ બોય. હું એક છોકરો છું. આઈ સાથે હંમેશા ટુ બીના રૂપ તરીકે વર્તમાન કાળનું ટુ બી રૂપ છે એમ, એટલે કે હું છું. આઈ એમ એ બોય. ઇટ ખાલી જગ્યા એ બેટ. તે બેટ છે. હું છોકરો છું, વાત મારી છે તો બેટ કોનું થાય? મારું. તો ઇટ એક વચન માટે ઇઝ માય બેટ. ઇટ ઇઝ માય બેટ. વી ખાલી જગ્યા બોયસ. અમે છોકરાઓ છીએ. વી બહુવચન શબ્દ છે માટે વી સાથે વપરાતું ટુ બીનું રૂપ છે આર. તેઓ અમારા બેટ છે તો ધે આર અવર બેટ્સ. તેઓ, અહીંયા ધે શબ્દ બેટ્સ માટે વપરાયો છે. તે અમારા, અવર એટલે અમારા બેટ્સ છે. યુ એટલે તું. યુ સાથે વપરાતું ટુ બીનું રૂપ છે આર. યુ આર એ બોય. તું એક છોકરો છે. ઇટ ઇઝ યોર બેટ. તે તારું બેટ છે. યુ તો યોર. હી સાથે વપરાતું ટુ બીનું રૂપ છે ઇઝ, કારણ કે હી અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે અને જ્યાં એક વચન આવે ત્યાં વર્તમાન કાળનું ટુ બીનું રૂપ ઇઝ આવે. હી ઇઝ એ બોય. તે છોકરો છે. ઇટ ઇઝ હિઝ બેટ. તો તે તેનું બેટ છે. હીનું સંબંધક રૂપ થાય છે હિઝ. શી ઇઝ એ ગર્લ. તેણીની એક છોકરી છે.
છોકરી માટે શી વાપરીએ છીએ આપણે અહીં? શી ઇઝ એ ગર્લ. ઇટ ઇઝ હર પર્સ. તે તેનું પર્સ છે, તેણીનું પર્સ છે. કારણ કે અહીં જે પર્સ છે એ છોકરીની માલિકીનું છે, માટે છોકરીની માલિકીની વસ્તુ માટે આપણે હર વાપરીશું. એ જ પ્રમાણે ઉપર જોઈએ તો હી એટલે છોકરો છે, છોકરાના બેટ માટે આપણે હીઝ બેટ શબ્દનો પ્રયોગ કરીશું. ધે આર બોયઝ ઓર ગર્લ્સ. તેઓ છોકરાઓ છે અથવા છોકરીઓ છે. છોકરાઓ હોય કે છોકરીઓ હોય, પેલા તેમના બેટ છે, તેઓના બેટ ઘણા બધા છે. તેમના અથવા તેઓના માટે વપરાતો શબ્દ છે ધેર. તેઓના બેટ છે. તેઓનામાં છોકરી ના હોય તો પણ ધેર, છોકરીઓના હોય તો પણ ધેર. અહીંયા બેટ્સ એ ધે એટલે કે છોકરા અથવા છોકરીના માલિકીના બેટ છે એ દર્શાવવું છે. પણ એ બહુવચનમાં હોવાને કારણે માત્ર હીઝ કે હર નહીં, પરંતુ આપણે ધેર શબ્દનો પ્રયોગ કરીશું. ધે આર ધેર બેટ્સ. તેઓ તેમના બેટ્સ છે. મિત્રો, આ એક સરળ પાયાની માહિતી હતી. પરંતુ ધોરણ 8 અંગ્રેજીની અંદર કોઈપણ વાક્ય રચના બનાવતા પહેલાં આપણને કાળનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે આજે આપણે કાળનો અભ્યાસ કરીશું. ટેન્સીસ. ટેન્સીસ એટલે કાળ. મુખ્યત્વે 3 કાળનો અભ્યાસ થાય છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળને અંગ્રેજીમાં પ્રેઝન્ટ ટેન્સ એવું કહેવાય છે. ભૂતકાળને અંગ્રેજીમાં પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળને ફ્યુચર ટેન્સ કહેવામાં આવે છે. અહીં આપણે વર્તમાન કાળના બીજા પેટા પ્રકારો છે એનો અભ્યાસ કરીએ તો વર્તમાન કાળના બીજા 3 પેટા પ્રકારો: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. મિત્રો, આપણે આ 3 વર્તમાન કાળના જે પેટા પ્રકારો છે, કઈ પ્રકારની સ્થિતિમાં આપણે કયા પ્રકારની વાક્યરચના બનાવીશું, કયા કાળનો ઉપયોગ કરીશું, કેવી રીતે ઉપયોગ કરીશું, એ આપણે શીખીએ. મિત્રો, આપણે વાત કરી છે ફર્સ્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની, કે સાદો વર્તમાન કાળની. તો કઈ પ્રકારની વાક્યરચનાને, કયા પ્રકારની પરિસ્થિતિને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહી શકીએ કે એ સાદા વર્તમાન કાળની સ્થિતિ છે? તો મિત્રો, આપણા રોજિંદા જીવનમાં બનતી જે ક્રિયાઓ છે કે જે આપણે રોજ કરીએ છીએ, દર અઠવાડિયે, દર મહિને કે દર વર્ષે નિયમિત કરીએ છીએ આપણી ટેવોને દર્શાવવા માટે. સનાતન સત્ય વાક્યો: સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે, મહિનામાં એક વખત પૂનમ આવે છે. આ ઉપરાંત કહેવતો દર્શાવવા માટે આપણે આ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. મીન્સ કે એ પ્રકારની સ્થિતિ એ સાદા વર્તમાન કાળ કહી શકાય. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળ એટલે કે વર્તમાન સમયમાં કોઈ ક્રિયા હાલ ચાલુ છે, મારે એ દર્શાવવું છે. ઉદાહરણ તરીકે, અમે હાલ અંગ્રેજી શીખી રહ્યા છીએ. મારો ભાઈ અત્યારે ટીવી જોઈ રહ્યો છે. મમ્મી પપ્પા અત્યારે ચોપડી વાંચી રહ્યા છે. ટૂંકમાં જે ક્રિયા હાલ ચાલુ છે તેને આપણે ચાલુ વર્તમાન કાળ કહીશું. ત્યારબાદ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ એટલે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, વર્તમાન સમયમાં જ, થોડા સમય પહેલાં જ, પરંતુ હજી ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ તેની અસર હજુ ચાલુ છે. એવી કોઈ ક્રિયાને દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળ પ્રકારની જે વાક્ય રચના હશે એનો ઉપયોગ આપણે કરીશું. એટલે કે એ પ્રકારની પરિસ્થિતિ એ પૂર્ણ વર્તમાન કાળ કહી શકાય. પરંતુ સૌથી પહેલાં આપણે હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે સાદો વર્તમાન કાળના થોડા ઉદાહરણ જોઈએ. એ ઉદાહરણને અંગ્રેજીના વાક્ય સ્વરૂપે કેવી રીતે લખાઈશું, એમાં શું ધ્યાન રાખવાનું છે, ક્રિયાપદ શું છે, કર્તા શું છે, કર્મ શું છે, એનો અભ્યાસ કરીશું. અને આપણે એક સામાન્ય વાક્ય રચના
બનાવતા શીખીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. ફરીવાર મિત્રો, સાદો વર્તમાનકાળ કયા પ્રકારની પરિસ્થિતિને આપણે સાદો વર્તમાનકાળ કહીશું? રોજિંદી ક્રિયાઓ. ઉદાહરણ તરીકે, હું રોજ સવારે 7 વાગે ઉઠું છું. હું 10 વાગે ટીવી જોઉં છું. હું 6 વાગે ઘરકામ કરું છું. સનાતન સત્ય વાક્યો. સત્યનો હંમેશા વિજય થાય છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ આવે છે. આવા જે સત્ય વાક્યો છે એને પણ આપણે સાદા વર્તમાનકાળના જ વાક્યો કહીશું. રૂઢિપ્રયોગો છે, કહેવતો છે. નિયમિત સમયે બનતી ક્રિયાઓ જેવી કે દર 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ આવે છે. અમે દર વર્ષે દિવાળીમાં ફરવા જઈએ છીએ. એટલે કે દર વર્ષે દિવાળી વેકેશનમાં ફરવા જવાની ક્રિયા નિયમિત છે. મારે એ જ કહેવું છે, મારે એ દર્શાવવું છે, તો એ પણ સાદો વર્તમાનકાળ થયો. હવે આ પ્રકારના જે વાક્યો આપણે હાલ ઉદાહરણ તરીકે સાંભળ્યા છે એને આપણે અંગ્રેજીમાં કેવી રીતે લખીશું અને શું ધ્યાન રાખીશું એ હવે આપણે જોઈએ. તો આ વાક્યરચનાનો અભ્યાસ કરીએ તો સૌપ્રથમ આવે કર્તા. મિત્રો, કર્તા એટલે ક્રિયાનો કરનાર વ્યક્તિ, કે જે કોઈ ક્રિયા કરે છે અને એના માટે વપરાતો શબ્દ. એટલે કે આઈ, હું. ક્રિયા હું કરું છું તો આઈ. અમે કરીએ છીએ તો વી. તેઓ કરે છે તો દે. તું કરે છે તો યુ. બહુવચન એકથી વધારે. બાળકો, લોકો, સીતા અને સવિતા એટલે કે બહુવચન કરતા હોય. હી, શી ને ઇટ. કર્તા તરીકે આપણે આમાંથી કોઈ પણ શબ્દ હોઈ શકે છે. ક્રિયાપદ એટલે શું? ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતું પદ. જે શબ્દ આપણને ક્રિયા દર્શાવે છે કે આ વાક્યમાં કઈ ક્રિયા થઈ છે. ઉદાહરણ તરીકે, હું સવારે વહેલો ઉઠું છું તો ઉઠવાની ક્રિયા થઈ છે, તો ઉઠવું એ ક્રિયાપદ કહેવાય. અમે સાંજે ટીવી જોઈએ છીએ તો અહીં ક્રિયા છે જોવાની ક્રિયા, તો એક ક્રિયાપદ. કર્મ, હું ટીવી જોઉં છું તો હું એટલે કર્તા. જોવું એક ક્રિયા છે તો ટીવી શું બની જાય છે? અહીંયા કર્મ બની જાય છે. અને અન્ય શબ્દો. મિત્રો, સાદા વર્તમાન કાળમાં અમુક એવા શબ્દો જે આવશે જેના પરથી આપણને ઓળખ થઈ શકે કે આ વાક્ય એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, જેનો આપણે પાછળ અભ્યાસ કરીશું. પરંતુ અહીં ધ્યાન રાખવાની બાબત એ છે કે જ્યારે કર્તા તરીકે આઈ હોય, એટલે કે હું, વી, ધે, યુ અથવા ક્રિયા કરનાર કરતાં એકથી વધારે હોય, ત્યારે એની સાથે જે પણ ક્રિયાપદ આવશે આપણે એનું મૂળ રૂપ મૂકીશું. ઉદાહરણ તરીકે, આઈ ગેટ અપ એટલે હું ઉઠું છું. વી ગેટ અપ, ધે ગેટ અપ, યુ ગેટ અપ અથવા સીતા એન્ડ સવિતા ગેટ અપ. એટલે જ્યારે પણ કર્તા તરીકે આમાંથી કોઈ શબ્દ હોય ત્યારે સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ આવે છે. પરંતુ જો કર્તા તરીકે હી એટલે કે તે, શી, તેણીની, ઇટ, તે અથવા કોઈ એક વચન નામ એટલે કે કોઈ એક જ છોકરા, છોકરી, પુરુષ, સ્ત્રી કે પ્રાણીનું નામ હોય ત્યારે એ ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ નિયમ મુજબ લાગે છે. ફોર એક્ઝામ્પલ, અહીં વાત કરી આઈ ગેટ અપ, અહીં બનશે હી ગેટ્સ અપ. વી ગેટ અપ તો શી ગેટ્સ અપ. એટલે કે જ્યારે પણ કર્તા તરીકે હી, શી, ઇટ અથવા કોઈ એક જ વ્યક્તિ કે સ્ત્રીનું કે પુરુષનું નામ હોય ત્યારે એ ક્રિયાપદની પાછળ એસ કે યશ પ્રત્યય લાગે છે. ત્યારબાદ નિયમ મુજબ કર્મ અને અન્ય શબ્દો આવે છે. મિત્રો,
ફરી એકવાર તમને ખ્યાલ આવી ગયો હશે કે સાદો વર્તમાન કાળ એટલે શું? તો આપણે એવી સ્થિતિ છે કે જે રોજની છે, કહેવતોને લખવી છે, રૂઢિપ્રયોગ લખવા છે, સનાતન સત્ય કોઈ વાક્યો કે ઘટના દર્શાવવી છે, નિયમિત બનતી ક્રિયા બતાવી છે, તો એ વાક્ય રચના એ સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહી શકાય. અને એ વાક્ય રચના આ પ્રમાણે તૈયાર થાય છે. ખાસ ધ્યાન એ રાખવાનું કે કર્તા તરીકે આમાંથી કોઈ હોય આઈ, વી, ધે, યુ કે બહુવચન તો ક્રિયાપદનું મૂળરૂપ હી, શી કે ઇટ કે એક વચન હોય તો ક્રિયાપદ પાછળ એસ કે ઈએસ લાગે છે. થોડા ઉદાહરણ જોઈએ મિત્રો, એટલે વધારે ખ્યાલ આવશે આપણને. અન્ય શબ્દો મિત્રો સાદો વર્તમાન કાળમાં ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ડેલી, એવરીડે, એવરી મંથ, એવરી યર, ઓફન આ શબ્દો એ સાદો વર્તમાન કાળ દર્શાવે છે. એટલે કે વાક્યમાં જો આ પ્રકારના શબ્દો દેખાય તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આ કાળ સાદો વર્તમાન કાળ છે. હવે થોડા ઉદાહરણો જોઈએ આપણે. આઈ ઓલવેઝ, હું હંમેશા. અર્લી ઇન ધ મોર્નિંગ, અર્લી એટલે વહેલા અને ઇન ધ મોર્નિંગ એટલે સવારે, હું હંમેશા સવારે વહેલા. ગેટઅપ એટલે ઉઠું છું, ગેટઅપ એટલે ઉઠવું, તો હું હંમેશા સવારે વહેલા ઉઠું છું. મિત્રો આ રોજની ક્રિયા છે એટલે કે સાદો વર્તમાન કાળ છે. તો કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ આવે, પણ અહીંયા કર્તામાં આઈ છે તો આ જે ક્રિયાપદ છે ગેટઅપ એનું મૂળ રૂપ એટલે કે ગેટઅપ જ અહીંયા આવશે. ગેટઅપની પાછળ ગેટ્સ અપ એટલે કે એસ કે ઈએસ લાગશે નહીં. એટલે કે આઈ ઓલવેઝ ગેટઅપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી સમટાઈમ્સ, તે ઘણી વખત. ટુ ટેમ્પલ, મંદિરે. ગો એટલે જવું એટલે કે તે ઘણી વખત મંદિરે જાય છે. હવે અહીંયા ગો મૂકવું કે ગોઝ મૂકવું. અહીં કર્તામાં હી છે, ત્રીજો પુરુષ એક વચન, તો આપણે ભણી ગયા જ્યારે કર્તામાં હી, શી કે ઇટ આવે ત્યારે જે ક્રિયા હોય એ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. એટલે કે GOES, ગોઝ. હી સમટાઈમ ગોઝ ટુ ટેમ્પલ. વી નેવર બ્લેન્ક્સ લાઈ, અમે ક્યારે નહીં. લાઈ એટલે જુઠ્ઠું અને સ્પીક એટલે બોલવું, અમે ક્યાંય જુઠ્ઠું બોલતા નથી. અહીં પણ વી એ બહુવચન છે. ફરીવાર આઈ, વી, ધે, યુ કર્તા તરીકે હોય ત્યારે ક્રિયાપદની પાછળ કોઈ પ્રત્યય લાગતો નથી, માત્ર જે રૂપનું ક્રિયાપદ હોય એનું મૂળ રૂપ જ લાગે છે. તો વી નેવર સ્પીક લાઈ. મહેશ સમટાઈમ, મહેશ ઘણી વખત. બ્લેન્ક્સ ટેમ્પલ, મહેશ મંદિરે. મહેશ મંદિરની. વિઝિટ એટલે મુલાકાત લેવી, તો મહેશ ઘણીવાર મંદિરની મુલાકાત લે છે. અહીં મહેશ એ એક વચન શબ્દ છે. ભણી ગયા આપણે હી, શી, ઇટ કે એક જ વ્યક્તિનું નામ હોય તો પણ ક્રિયા પાછળ એસ કે ઈએસ લાગે છે. એટલે કે મહેશ સમટાઈમ વિઝિટ્સ ટેમ્પલ. આપણે અભ્યાસ કર્યો સાદા વર્તમાનકાળના રૂપોનો, એમાં ક્રિયાપદનો કેવી રીતે ઉપયોગ થાય છે, ક્રિયાપદનું કેવું રૂપ મૂક્યા છે. હવે આગળ ઉદાહરણ. હવે આગળ રીના એન્ડ સવિતા. મિત્રો રીના એન્ડ સવિતા અહીં બે કર્તા છે. ઓલવેઝ હંમેશા. બ્લેન્ક્સ ધેર હોમવર્ક ટુગેધર. રીના અને સવિતા હંમેશા તેમનું હોમવર્ક ટુગેધર સાથે મળીને. ક્રિયાપદ છે રાઇટ. રાઇટ એટલે લખવું, એટલે સાથે મળીને લખે છે. રોજની ક્રિયા છે મિત્રો, આ એમનું રોજનું રૂટીન કામ છે, સાદો વર્તમાન કાળ છે. તો રીના એન્ડ સવિતા કરતા છે, પણ અહીં બહુવચન કરતા છે તો નિયમ મુજબ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે
तो राइटનું રાઇટ, WRIT. રીના એન્ડ સવિતા ઓલવેઝ રાઇટ ધેર હોમવર્ક ટુગેધર. દે બ્લેન્ક્સ મિલ્ક એવરી નાઇટ. તેઓ દૂધ એવરી નાઇટ એટલે દરરોજ રાત્રે, ટેક એટલે લે છે, તેઓ દરરોજ રાત્રે દૂધ લે છે. મિત્રો અહીં કર્તામાં ધે છે, બહુવચન છે, માટે ક્રિયાપદનું શું આવશે અહીં? મૂળરૂપ, એટલે કે ધે ટેક મિલ્ક એવરી નાઇટ. મિત્રો ટૂંકમાં સમજવાનું એટલું જ. આઈ, વી, ધે, યુ કે બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળરૂપ, હી, શી, ઇટ કે એકવચન નામ હોય તો પાછળ એસ કે એસ પ્રત્યય લાગશે. મિત્રો હવે થોડાક આજકાલના નકાર વાક્યોનો અભ્યાસ કરીએ. થોડા ઉદાહરણ પહેલાં સમજીએ. મૌખિક રીતે, હું ક્યારેય જુઠ્ઠું બોલતો નથી. સૂર્ય પશ્ચિમમાં ઉગતો નથી. અમે રાત્રે ટીવી જોતા નથી. એટલે કે આ એવી ક્રિયાઓ છે જે અમે ક્યારેય કરતા નથી, અમારા ટેવમાં વણાઈ ગયેલી છે, અમારા સ્વભાવમાં વણાઈ ગયેલી છે. એટલે કે સાદું વર્તમાનકાળ તો છે જ, પણ આ સાદા વર્તમાનકાળના નકાર વાક્યો છે. અને આ નકાર વાક્ય દર્શાવવા માટે ડુ નોટ અને ડઝ નોટ આ બે શબ્દોનો ખાસ પ્રયોગ થાય છે. સવાલ એ થાય કે ક્યારે ડુ નોટ અને ક્યારે ડઝ નોટ. તો જ્યારે કર્તા તરીકે આઈ, વી, ધે, યુ કે બહુવચન હોય તો સાથે ડુ નોટ. જ્યારે હી, શી, ઇટ કે એકવચન નામ હોય તે સાથે ડઝ નોટ. યાદ એ રાખવાનું છે કે જ્યારે ડુ નોટ કે ડઝ નોટનો ઉપયોગ થાય ત્યારે હંમેશા ક્રિયાપદ એના મૂળ રૂપમાં જ આવે છે, ક્યારેય પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગતો નથી. એટલે કે જો હી, શી કે ઇટ સાથેના કોઈપણ વાક્યમાં, હકાર વાક્યમાં એસ કે ઈએસ લાગેલો હોય, પરંતુ જ્યારે નકાર બનાવીએ છીએ ત્યારે એ પ્રત્યય નીકળી જાય છે. ઉદાહરણ જોઈએ. આઈ ડુ નોટ ગેટ અપ. હું ક્યારેય ઉઠતો નથી. મિત્રો ડુ નોટ શબ્દ બતાવે છે કે આ રોજની ક્રિયા છે, આ એના સ્વભાવ વણાઈ ગયેલું છે. આઈ ડુ નોટ ગેટ અપ, હું ઉઠતો નથી. લેટ એટ મોર્નિંગ, હું સવારમાં ક્યારેય મોડો ઉઠતો નથી. આ એક ટેવ છે. હી ડઝ નોટ ટેક ટી ઇન બ્રેકફાસ્ટ. ડઝ નોટ ટેક, મિત્રો આ રોજની કે બ્રેકફાસ્ટમાં ક્યારેય ચા લેતો નથી એમ, તો આ રોજની ક્રિયા છે, માટે ડઝ નોટ ટેક. જો મિત્રો આ હકારમાં હોત તો અહીંયા ટેક્સ લખેલું હોત, પણ નકાર બને છે ત્યારે ડઝ નોટની હાજરી છે, ત્યારે માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ ટેક આવશે. હી ડઝ નોટ ટેક ટી ઇન બ્રેકફાસ્ટ. દે ડુ નોટ સ્પીક લાઈ. તેઓ ક્યારેય જુઠ્ઠું બોલતા નથી. શી ડઝ નોટ ગીવ એડવાઇસ ટુ એનીબડી. તેણીની ડઝ નોટ ગીવ આપતી નથી એડવાઇસ સલાહ ટુ એનીબડી કોઈને. તે કોઈને ક્યારેય સલાહ આપતી નથી. સ્વભાવની વાત છે, સાદો વર્તમાનકાળ. આરાધ્યા ડઝ નોટ વોચ ટીવી એટ લેટ નાઇટ. આરાધ્યા લેટ નાઇટ, રાત્રે મોડા સુધી ક્યારેય ટીવી જોતી નથી. પીપલ ડુ નોટ લાઇક રૂડ પીપલ. લોકોને ડુ નોટ લાઇક ગમતા નથી. કેવા લોકો? રૂડ પીપલ, જે ઉદ્ધત છે, અભિમાની છે, એવા લોકોને કોઈ ગમાડતું નથી. અહીં સમજવાની વાત એટલી જ છે કે જ્યારે આઈ, વી, ધે, યુ જેવા શબ્દો હોય ત્યારે એ સાદા વર્તમાનકાળનું નકાર ડુ નોટથી બને છે. અને જ્યારે હી, શી, ઇટ અથવા એકવચન નામ તરીકે કરતા હોય ત્યારે સાદા વર્તમાનકાળનું નકાર ડઝ નોટથી બને છે. તો મિત્રો આજે આ અભ્યાસ કર્યો આપણે સાદા વર્તમાનકાળનો અને એમના નકાર વાક્યોનો. તમે ફરીવાર એનો ઘરે ઊંડો અભ્યાસ કરજો. નમસ્કાર, અસ્તુ.